ગોળી બંધ થાય? ગોળી બંધ થાય? હું તમને પૂછું પેલા મને એ કહો અહીંયા કેટલા લોકોની ગોળી ચાલુ છે? કોઈને કોઈ પ્રકારની ગોળી લઈ રહ્યા છે, ચાહે ઊંઘની જ લેતા હોય, ચાહે ડાયાબિટીસ હોય, બરાબર ઊંચો કર્યો. આ એક કસરત જ છે. જેમ કે ક્યારે છે ને આમ કસરત થતી નથી, આપણે ઉંમર છે પણ અત્યારે નાના હોય એને નથી થતી, એટલે ઉંમરનું બહાનું નહીં કાઢવાનું. બરાબર, તો એનો કોનો હાથ સીધો રહે છે? બરાબર. હવે કેટલા લોકોની બીપીની ગોળી ચાલુ? મુસીબત કહેવાય. સારી કે ખરાબ? આ ગોળી સારી કે ખરાબ? ખરાબ છે. પણ એમની જન્મ થયો ત્યારે ખાવા માટે એનો મતલબ ભગવાને જે કીધું ને દીધું ને એમાંથી કંઈક આપણે ઉતરી ગયા છે. બરાબર. હવે આ ગોળી ક્યારે બંધ થશે? એસી ભાષામાં એવું કહે કે ઠાઠડીમાં લઈને જોઈશું એવું કહીએ. બરાબર. કેટલા લોકોને ડાયાબિટીસ ને એ બધું હતું પણ મેલેરિયા, તાવ, શરદી, ઉધરસ થયેલી છે ક્યારે નહીં ક્યારે? અત્યારે નહીં, ક્યારે પહેલા બધાને કોઈ બાકી નહીં હોય. બરાબર. એ સામાન્ય થાય. અત્યારે વાતાવરણ બદલાય, ઋતુ બદલાણી એટલે શરદી થઈ. એની દવા લીધી હતી ક્યારે? તાવની, મેલેરિયાની એની દવા લીધી છે આપણે ક્યારે? અત્યારે લઈએ છીએ એની દવા તાવની, મેલેરિયાની. કેટલા દિવસ લીધી એ ગોળી? 3 દી, 5 દી, 7 દી, બહુ વધારે અસર હોય તો 9 દી. બરાબર. એટલા તો સમજવા જેવી વાત નથી કે ડાયાબિટીસની ગોળી આવી, બીપીની આવી, એ બંધ નથી થતી. તાવની, મેલેરિયાની તો ડૉક્ટર 3 દી જ આપે, 5 દી જ આપે. તો આ છે ને ઇન્ફેક્શન વાળી બીમારી કહેવાય. એ વાતાવરણ સાથે આપણે કંઈક ચેપ લાગ્યો અને આપણે એ બીમારી આવી, દવા લીધી એટલે બોડીમાંથી, શરીરમાંથી ઇન્ફેક્શન જતું રહે, એની દવા બંધ થાય છે. એટલે એ ઇન્ફેક્શનવાળા બીમારી કહેવાય, ચેપી બીમારી કહેવાય. જ્યારે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ છે, વા છે, ઢીંચણનો ઘસારો છે, આ બધું જીવન પદ્ધતિ આધારિત બીમારી કહેવાય. ડાયાબિટીસનું મચ્છર આવીને નથી કરડી ગયું. બરાબર ને કે ડાયાબિટીસ થઈ ગયું? એનું મેલેરિયા કેમ થયું? મચ્છર કરડ્યું છે એટલા માટે. તો આપણને પહેલાં તો આ બીમારીનું છે ને સાચી સમજણ જ નથી. મને આવું જ હતું. હા, એવું નથી આપણે એટલે હું પણ આવી ગઈ. હવે ખબર પડી ને એટલે આટલી હતી ને એમાંથી આટલી થઈ ગઈ. આ બધું નોલેજ મળ્યું ધીમે ધીમે કરતા. અને એ નોલેજ એટલે કે માર્ગદર્શન મળ્યું. મને પણ સમજાવવામાં આવ્યું એક સમયે કે તમારે શું કરવું જોઈએ. કેટલા લોકોને અહીંયા 15-20 છીકો આવે શરદી થાય ત્યારે? છીકો નથી આવતી શરદી થાય ત્યારે? કેટલી આવે વધુમાં વધુ? 10, 12, 15 આવે, 20 આવે, 25 આવે. હું રોજની 250-300 છીકા રોજની. મને એલર્જી હતી, 8 વર્ષ સુધી આ એલર્જી હતી. ડૉક્ટરે મને નાકનું ઓપરેશન કીધું. એક નહીં, 3 થી 4 ડૉક્ટરને બતાવ્યું, મોટા મોટા ડૉક્ટર. મહેસાણા છે, અમદાવાદ છે, સુરત છે. બધાએ કીધું કે તમારે ઓપરેશન કરાવવું પડશે. 2.5 લાખનો ખર્ચો ઓછામાં ઓછો. આ વાત ક્યાં નહીં કહું, 12-13 વર્ષ પહેલાંની. 12-13 વર્ષ પહેલાં 2.5 લાખ એટલે ડૉક્ટર બોલ્યા ને તો અમારું મોઢું ફાટેલું થઈ ગયું. 2.5 લાખ આવું થઈ ગયું. કેમ કે એટલે પૈસા હોય નહીં. અને એમને કીધું મટી જશે ને સાહેબ, ગેરંટી ને? મારા હસબન્ડ એવું કીધું તો કે કરાવી જો, મટે ન મટે એની અમે કોઈ ગેરંટી ના આપે. અને એની પહેલાં એ સહી કરી લેવાની હતી અમારે કાગળીઓ પર. બધાને સહી કરાવી લે બધા. અત્યારે એક મોતે એનું ઓપરેશન હોય ને તો એ સહી કરવી પડે છે. આવું કેમ? શું કરવા સહી કરાવે છે? એમની માથે ન આવે. એમની માથે ન આવે. મરી ગયા, તમને સારું થયું, તમને સારું ન થયું, એમની માથે ન આવે. કેમ કે અમે તો ખાલી તમારી સારવાર કરી છે, સાજા નથી કર્યા. સાજા અને સારવારમાં ફરક છે. એમને સારવાર કરી છે અને આપણે ગયા હતા સાજા થવા. આપણે ખબર જ નથી કે અહીંયા સાજા થઈશ કે નહીં. બરાબર. તો આવી રીતના અમને 2.5 લાખનું ઓપરેશન લીધું. ગેરંટી નથી ને એટલે ઓપરેશન નહીં કરાયું. 24 કલાક મોઢે અહીંયા દુપટ્ટો બાંધેલો હોય. રાત્રે પણ શિયાળામાં બેઠા બેઠા સુવાનું. આવી મારી 8 વર્ષની તકલીફ. ને એના માટે હું અહીંયા જોઈન થઈ.
મારી બધી ચીજો સારી થઈ ગઈ. અત્યારે હું તમારા બધા વચ્ચે છું, આવન ચાલે છે, ધુમાડાની સ્મેલ આવે છે, નહીં તો વઘાર પણ ન કરે, કચરો ન વળાય, લોટ ન ચડાય. આટલી ખરાબ કન્ડિશન હતી મારી. અને ઘર ડબ્બાની જેમ બંધ હોય મારું ઘર. અને તોય હું ફ્લેટમાં રહું. પહેલા મારે કોઈ અગરબત્તી કરે ને તો હું મારા ઘરમાં છીપો ખાઉં. એમાંથી હું અત્યારે આઝાદ જિંદગી જીવું છું. અને મને એની સાથે મારા 30 પ્રોબ્લેમ સારા થયા. 20 કિલો વજન ઘટ્યું છે, હજુ પણ મેન્ટેન છે. વધઘટ એવું નહીં. એકવાર ઘટ્યું, આઈડિયલ વેટ, આદર્શ વજન, આઈડિયલ વેટ પર આવીએ ને એટલે તકલીફ જતી રહે. મને ડીઝલની તકલીફ હતી, 38 વર્ષની ઉંમર. અહીંયા ટકટક અવાજ આવે. 10 વર્ષે મારો બાબો આવેલો, 8,000 ઇન્જેક્શન મને ડૉક્ટરે આપેલા. એ વખતે પ્રેગ્નન્સી નથી રહેતી એટલે. તો અહીંયા કમરમાં આટલી મોટી ગાંઠ થઈ ગઈ હતી, એ પણ ઓગળી ગઈ. ઢીચણમાં અવાજ નથી આવતો. અત્યારે ગમે તેટલું દોડી શકીએ છીએ, 2 પગથિયાં સાથે ચડીએ. 3જા માળે હું રહું છું. અને અમારે જૂના ફ્લેટ છે, લિફ્ટ ચાલુ ન રહે, ક્યારેક બંધ બી થઈ જાય તો સીડી જ ચડવાની. આવું મારું જીવન થયું છે. કેટલા લોકોને આવું જીવન કરવું છે? કોઈને નથી કરવું? કરવું છે. અરે ચોટીલા નહીં, તમે અંબાજી ચડી જશો, ઉપર ચડી જશો, ગિરનાર તો એનથી ઊંચું, ગિરનાર ચડી જશો. પણ એ ધ્યેય લીધું છે ને તો એની પાછળ કંઈક કરવું પડે આપણે. બરાબર? હવે આ બીમારીની વાત થઈ, સમજણ પડી? કઈ બીમારી મટે ને કઈ ના મટે. પણ હું એમ કહું છું કે જે જીવન પદ્ધતિ આધારિત ડાયાબિટીસ, બીપી છે, એને મટાડવું છે. એને મટાડવું છે આપણે. ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ છે. કોના વડીલોને 3 પેઢી પહેલા ડાયાબિટીસ, બીપી હતું? 3 પેઢી પહેલા કોને ડાયાબિટીસ, બીપી હતું? તમારા વારસામાં કોઈને નહીં. અત્યારે આપણને જ આવ્યું. કેમ આવ્યું અત્યારે? કોણ દેશે જવાબ? ખાવાનું બગડ્યું એટલે શું બહારનું ખાવાનું, શાક રોટલા કયા હતા? બહારનું ખાવાનું. એમ નહીં, શાક રોટલા તો અત્યારે છે જ ને, ત્યારે હતા તો અત્યારે છે. ત્યારની બાજરી અને અત્યારની બાજરી ફરક છે. બધા માનો છો? બધા આ વાત સાથે એગ્રી છે? મને એ નથી ખબર, મને અહીંયા આવી ખબર પડી. આ બધું બગડેલું છે, આપણે જાતે માનીએ છીએ. ખોરાકમાં જે ખોરાક આવે ને એથી વધારે તો દવા આપણા પેટમાં જાય છે. એ દવા અંદર શરીરમાંથી બહાર કેવી રીતના કાઢવાની? એ બહાર નથી નીકળતી ને એટલે આવા રોગ થાય છે. દવા બહાર કેવી રીતના કાઢવાની? એ ગયેલી દવા. હવે એ ખાધેલામાં દવા જાય છે, અશુદ્ધિ જાય છે, એના લીધે શરીર ખરાબ થાય છે. શરીર ખરાબ થાય એટલે આપણે શું કરીએ? ગોળી લઈએ. એ ગોળી શું કરે શરીરમાં? ગોળી શું કરે શરીરમાં? દબાવી દે. ગોળીની પાછળ કંઈક લખેલું હશે. પૂછે તો જવાબ તો દો છો ને. દબાઈ દે ગોળી એ દરદ કેમ દબાવે છે? ખાવાના હિસાબે ગોળી લઈએ, ગોળી ખા કરીએ છીએ આપણે. બરાબર? ખાવા હોય તો ગોળી લઈ લે. ગોળી માટે ખાઈએ છીએ, ખાવા માટે ગોળી ખાઈએ છીએ. આ ભાઈની એક ખાલી ઉદાહરણ લઉં છું. બે હરકત બોલે. અમે છે ને આવી જ્ઞાન સાથે ગમત કરીએ. હા છે. ખબર પડતા આપણને. તમે દવાખાને ગયા, તમને ડોક્ટરે કીધું કે તમારે ઘઉં ન ખવાય, બાજરી ન ખવાય, ચોખા શું ન ખવાય? ટકા નહીં ખાવાના, ચોખા નહીં ખાવાના, ઘઉં નહીં ખાવાના, કેટલી નહીં ખાવાનું, ખાવું શું થયું? હવા ખાઈ પણ અત્યારે હવાઈ ચોખ્ખી નથી. હવાઈ ગંદી છે. એટલા બીમાર બરાબર? તો તમને પછી ખાવું શું? હવે પ્રશ્ન એ છે. હવે આ પ્રશ્નનો જવાબ આપણે મળતો એટલે આપણે ખાઈએ ગોળીઓ.
પેલા ગમત ગુલાલ આવતું, કેટલા લોકોએ જોયેલું ગમત ગુલાલ? જોઈતા જ. ગુજરાતમાં આવતું. બધા એનું મ્યુઝિક શું વાગતું હતું? ઊંઘની ગોળીઓ, ખાવાની ગોળીઓ, પચાવવાની ગોળીઓ, ઊંઘની ગોળીઓ. હા આવતું. આવું હતું. યાદ આવ્યું કોઈને? આવ્યું. આવ્યું ને? ઈ કેટલા વર્ષ પહેલા આવી ગયું, ઈ ભવિષ્ય ભાગતું હતું. અને તાજા માજા રહેવું છે તો હસતા ખેલતા રહ્યો. કોઈક સારી એવી જગ્યા પકડો કે જ્યાં તમે ગોળીઓ જીવાળું જીવન નહીં જીવી શકો. એ કહેતું હતું આથી 20-25 વર્ષ પહેલા કહી ગયું ગમત ગુલાલ કે નહીંતર આ જમાનો આવવાનો છે. પહેલાના ઋષિ મુનિઓની જીવન પદ્ધતિ કેવી? અત્યારે કેટલા લોકો 7 વાગ્યા પહેલા જમી લે છે? 7 વાગ્યા પહેલા કેટલા જમી લે છે? તમે 1, 2, 3 તમે ક્યાંથી? તમે કાયમથી? કેટલા વર્ષોથી? 1-2 વર્ષ આગળ આપણા વડીલો કેટલા બરાબર? વડીલો પાસે લાઈટ નથી. વડીલોને શરીર હતું માણસનું, આપણને માણસ છે. તો લાઈટ આવી એટલે મોડું જમતા થઈ ગયા. લાઈટ આવી, મોબાઈલ આવ્યો એટલે મોડા ઊંચા થઈ ગયા. બરાબર? આ બધી વાતમાંથી જો છુટકારો મેળવવો છે. કેટલા લોકોના ઘરમાં બાળકો છે? હું તમને બતાવું. મારી પાસે રિપોર્ટ સાથેના રિઝલ્ટ છે મારા ક્લબના. ગાડીમાં પડી ફાઇલ હીરાબેને આવીને વાત કરી કે તમારે મારી ફેમિલી સાથે વાત કરવી છે એ કામમાં આવી ગઈ. બાકી એવો કોઈ પ્લાન નતો. બરાબર? તમને રિપોર્ટ સાથેના ફાઇલ બતાવો. બાળકો છે, કેટલા લોકોના ઘરમાં બાળકો મોબાઈલ રમે છે? તમે ક્યારે મોબાઈલ રમીને તમે જમ્યા? હતો જ નહીં. અત્યારના બાળકોને માતા પિતા બરાબર ને ખાઈ નહીં એટલે આપી દે. હાલે ખાઈ લે જલ્દી. મને આપો છો બેન, મને કહો, આપણે વાત કરીએ. બોલો તમારા પ્રશ્નનો જવાબ. છોકરાને કેમ જોઈએ છે? લઈને બેસ ઘડી કરો જોઈએ છે. હવે એવો વિચાર ક્યારે આવ્યો કે આપણી માએ આપણને કેવી રીતના રમતી મૂકીને આપણને કામ કર્યું? આપણી આદતો ભૂલી ગયા, એ ટેકનિક ભૂલી ગયા પહેલાના સમયની. જમાનો બદલાડો પણ જમાના હારે આપણે એટલું બધું બદલી નાખ્યું કે આપણી તંદુરસ્તી ખરાબ. કેટલા લોકો ઓશિકા નીચે મોબાઈલ મૂકીને સુવે છે? આપણે નથી તો હે કરો ઓશિકા નીચે ન રાખી. એક વાત રમ્માજી આવે ને જડીબુટી આપે ને અમૃત આપે ને શંકર ભગવાન તો એમનું આવી ગઈ સાકું કેમ કે બોમ્બ પાઈ લઈને ઉભે છે. સાચી વાત છે. મોબાઈલ ના કાગળ આવે ને અરે ખોખામાં જો કાગળ આવે ને વાંચજો ક્યારે. આ ઉંમરલાયક ભાઈ છે એમને નહીં પડી, યંગસ્ટર ને કોઈને નહીં ખબર હોય કે શું એની અંદર મેન્યુઅલમાં શું લખ્યું છે એ વાંચીએ ને તો બી આપણે આપણા બાળકને મોબાઈલ ના આપીએ. તો આવી ઝીણી ઝીણી વાત શીખવા જાણવા મળે છે. કેટલા લોકો 1 લીટરથી વધુ પાણી પીવે છે? ખબર જ નથી. તમે 1 લીટર 2-4 ગ્લાસ પાણી પીવું છે. અમુક કે બહુ પીવે ને અમુક કે ન પીવે. બોડી માટે અને કિડની વેલી પતી જાય. આઈડિયલ વેટ એકોર્ડિંગ વજન એકોર્ડિંગ પાણી પીવું જોઈએ. વજનથી વધારે પાણી પીવો છો તો કિડની ઉપર લોડ આવશે, કિડની વહેલા પતી જશે, ડાયાલિસિસ પર વહેલા જતા રહે. આ મારું કીધું નથી, આ WHO નો રેશિયો. 2.3 વધારે વધારે 2.3 વધારે વધારે અઢી ત્રણ વજન તમારે ન ચાલે, અઢી ત્રણ. ઈ મારે ચાલે. નો ચાલે. વજન પ્રમાણે પાણી પીવું જોઈએ. વજન
બોલીએ આ સરસ આયતની મારો પાણીનો પેકેટ આવે ને એના પેકેટ પાણી જ ન પીવે પાણી જ